નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ગુજરાત ઉપર અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે અને અલગ અલગ જગ્યાએ મેઘરાજા મહેરબાન થયા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેલમછેલ છે તો મધ્યમાં આણંદ વડોદરાને બાદ કરતા હજુ પણ રાહ જોવાની છે અને ઉત્તર ગુજરાત પણ હજુ જોઈએ તેટલું ભીંજાયું નથી। રાજ્યમાં મેઘમહેર તો થાય છે પરંતુ કોણ જાણે કેમ દર વર્ષે વરસાદની આ મહેર શહેરો માટે કહેર બની જાય છે। વડોદરા સુરતમાં ફરી એવી જ સ્થિતિ થઈ। વડોદરામાં સવારના સમય પછી વરસાદે ગતિ વધારી કે વ્યવસ્થાઓની પોલ ખુલી ગઈ। રસ્તા તો ઠીક પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીઓ પલળી ગઈ। સુરતમાં ખાડીમાં વધતા જળસ્તરથી કેટલાય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં સુરત મહાપાલિકાની એક બેદરકારીને નોંધ્યા વગર રહી શકાતી નથી। પર્વત પાટિયા વિસ્તારની મગોબ ખાડી ઓવરફ્લો થઈ અને એ પાણી સોસાયટીઓમાં જઈ રહ્યું હતું। સામે પક્ષે મહાપાલિકા ખાડીના જ પાણીને જનરેટર મારફતે ફરી ખાડીમાં ધકેલી રહ્યું છે। લોકોની પરેશાની ઠેરની ઠેર છે અને સરવાળે સમય તથા રૂપિયા બંને બગડે છે। અમદાવાદમાં 2022 અને 2023માં વરસાદના રૌદ્ર સ્વરૂપ પછી કેવી સ્થિતિ ઊભી થઈ હતી તે બધાને ખબર છે। અહીં બીજી ચર્ચા વરસાદની પેટર્ન અંગે પણ કરવી પડે કારણ કે છેલ્લા થોડા સમયથી એવું બની રહ્યું છે કે થોડા જ કલાકોમાં એકધારો વરસાદ વરસી જાય છે અને શહેરોની વ્યવસ્થાઓ આ માટે તૈયાર હોય તેવું સહેજ પણ દેખાતું નથી। કુદરતની મહેર પણ જો કહેર બની જતી હોય તો આપણે વિચાર કરવો રહ્યો કે કુદરત જ્યારે ખરેખર કહેર વરસાવશે ત્યારે શહેરોની હાલત શું થશે। મહાનગરો હતા ન હતા થઈ જાય તેવી સ્થિતિ ઊભી ન થાય એના માટે શું કરવું પડે આ સવાલોની ચર્ચા કરીશું આજે મહામંથનમાં। છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદની જે પેટર્ન છે તે સતત બદલાતી જઈ રહી છે અને વરસાદની જે રીતે પેટર્ન બદલાઈ છે ક્યાંક અનરાધાર વરસાદ પડી જાય છે। 3 કે 4 કલાકની અંદર જ એટલો બધો વરસાદ પડી જાય છે કે તે નગરો મહાનગરો શહેરો ગામડાઓની હાલત જે છે તે બદથી બદતર થઈ જાય છે। તો ક્યાંક બિલકુલ વરસાદ થતો જ નથી। ક્યારેક ભર ચોમાસે વરસાદ થાય છે તો ક્યારેક કમોસમી વરસાદનો સામનો પણ હવે આપણે કરવો પડે તેવી પેટર્ન હવે બનતી જઈ રહી છે અને આ પેટર્ન પહોંચી વળવા માટે તંત્રએ પણ હવે એટલા જ સજ્જ રહેવું પડશે કારણ કે જો આ રીતની જ પેટર્ન બની ગઈ હોય તો આપણે એવું કહીને નહીં છટકી શકીએ કે ખૂબ વરસાદ પડી રહ્યો છે તંત્રના હાથમાં કશું જ નથી। બદલાયેલી પેટર્નના પ્રમાણે તંત્રએ પણ પોતાની તૈયારીઓ રાખવી પડશે। આપણે હમણાં જોયું છે કે વડોદરામાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે, સુરતમાં વિકટ બની છે પરિસ્થિતિ। આપણે આ મોટા શહેરોની વાત કરી રહ્યા છીએ, મહાનગરોની વાત કરી રહ્યા છીએ। નાના ગામડાઓ કે નાના શહેરો સુધી તો આપણે હજી ચર્ચા કરી જ નથી રહ્યા। મોટા શહેરોમાં પણ અનરાધાર વરસાદ વરસે અને પરિસ્થિતિ જો વિકટ બની જાય તો વિકાસની જે વાતો આપણે કરીએ છીએ, આપણે જે દાવા કરીએ છીએ કે તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે તો સવાલ એ છે કે ક્યાં છે તંત્ર ને ક્યાં છે તંત્રની કામગીરી। અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તેના પર આજે આપણે વાત કરીશું। વરસાદની મહેર શહેરો માટે કહેર આખરે કેમ બની રહી છે આ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। સ્વાગત કરીશું તેમનું। ભાજપમાંથી નેતા ડોક્ટર કમલેશ રાજગોર આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર નિકુલ પટેલ છે આપણી સાથે, આર્કિટેક્ટ કુનાલભાઈ શાહ છે આપણી સાથે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં। શરૂઆત પરેશભાઈ હું આપનાથી કરવા માંગીશ। હંમેશા આપણે હવામાનને લઈને જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ અને તેમાં પણ ખાસ કરીને વરસાદની પેટર્નને લઈને અનેક વખત આપણે વાત કરી ચૂક્યા છે। છેલ્લા થોડા સમયમાં વરસાદની પેટર્નમાં બદલાવ આવ્યો છે। આપણે હમણાં 4-5 દિવસ પહેલા પણ તમે મહામંથન સાથે જોડાયા ત્યારે આ જ વિષય પર વાત કરી હતી કે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે ધોધમાર વરસાદ થવાનો છે એ નક્કી છે। આ જે પેટર્ન છે સૌથી પહેલા તો તેના વિશે વાત કરીએ અને પછી આપણે અનેક મુદ્દા છે તે તમારી સાથે ચર્ચવા છે। ખાસ કરીને જોવા જઈએ તો પેટર્ન છે તો લગભગ 5-7 વર્ષની બદલાઈ છે અને એની અંદર જયારે પણ પડે છે ત્યારે એકી સાથે ધોધમાર વરસાદ પડી છે। પણ આ ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા એટલે કે છેલ્લા 1 અઠવાડિયા સુધી જે સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ વગેરે વિસ્તારોની અંદર જે વરસાદો પડ્યા એ પણ અતિ ભારે વરસાદો હતા અને એ વરસાદો છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પડ્યા હતા। જે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી એ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીક આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશન ના રૂપમાં પરિવર્તિત થઈ અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સતત 6 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યું જેને કારણે એને પૂરતો ભેજ છે એ મળતો રહ્યો ને ત્યાં અતિવૃષ્ટિના માહોલ સર્જાય। એવી રીતે જોવા જઈએ તો અત્યારે
જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર આજની તારીખે અતિ ભારે વરસાદો નોંધાયા છે, જેને કારણે દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક શહેરો પ્રભાવિત પણ થયા છે. આ જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવ્યું છે. જોકે એ લો પ્રેશર છે એક વખત ડિપ્રેશનની કેટેગરી સુધી પણ પહોંચ્યું હતું. લો પ્રેશર જ્યારે પણ મજબૂત બને ત્યારે વેલમાર્ક લો પ્રેશર બને, અને વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત બને તો ડિપ્રેશન બનતું હોય છે. જોવાની વાત એ છે કે અત્યારે જે સિસ્ટમ આવી લો પ્રેશરનું સિયર ઝોન આવ્યું છે. હજુ લો પ્રેશર તો ગુજરાત ઉપર આવ્યું જ નથી. જો લો પ્રેશર ડાયરેક્ટ આવે તો આનાથી પણ વધારે વરસાદો થવાની સંભાવનાઓ હોય છે. ખાસ કરીને જે વરસાદોના જળભરાવ જેવી સ્થિતિ થાય છે, જેની અંદર જોવા જઈએ તો આપણી જે જમીનની સપાટી છે એમાં 1 કલાકે 3.25 ઇંચ સુધીના જો વરસાદો પડે તો આપણી જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ 1 કલાકે 3.25 ઇંચ કરતા પણ વરસાદો વધી જાય તો પછી પાણીનો નિકાલ નથી થતો, અને શહેરો છે એ શહેરોની વચ્ચેથી નદીઓ પસાર થતી હોય અથવા તો શહેરો છે દરિયામાં ડૂબેલા હોય, આવો માહોલ જોવા મળતો હોય છે. એવી જ રીતે આપણે જે એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રમાં આજે જે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદો પડ્યા એમાં 1 કલાકે 3.25 ઇંચ કરતા વરસાદની એવરેજ વધારે હતી, જેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને હજુ પણ આવનારા દિવસની અંદર આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડશે, કેમ કે અત્યારે જે આ લો પ્રેશર આવી રહ્યું છે એ મધ્યપ્રદેશ ઉપર છે, અને મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવી અને ઉત્તર તરફનો કર્વ લઈ અને રાજસ્થાન અને દિલ્હી તરફ આગળ વધવાનું છે, જેને કારણે એનું જે સિયર ઝોન છે એ દક્ષિણ ગુજરાત થઈ મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છ સુધી એનો સિયર ઝોન લંબાવવાનું છે. જ્યારે સિયર ઝોન આપણા ઉપરથી પસાર થતો હોય તો જે વિસ્તારોમાં સિયર ઝોન હોય ત્યાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ હોય છે. એટલે હજુ આવનારા 24 થી 36 કલાક સુધી મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર હોય, બરોડા છે, અમદાવાદ જેવા વિસ્તાર છે, ગુજરાતના ભાલ વિસ્તાર છે, અથવા તો સુરત, બારડોલી, ડાંગ અને બિલીમોરા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર જો આવનારા 24 થી 36 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. જેવી રીતે 1 કલાકની અંદર 3.25 ઇંચ કરતા વધારે વરસાદ છે એ પણ હજુ આવનારા 24 થી 36 કલાક દરમિયાન જોવા મળે. તો હજુ આપણે આવનારા સમયમાં પણ આ વસ્તુ માટે તૈયારી રાખવી પડશે અને સાવચેત પણ રહેવું પડશે. કોરલબેન, કુનાલભાઈ, આપની પાસેથી ખાસ એ સમજવું છે કે જે રીતે વરસાદની પેટર્ન આપણે વારંવાર કહી રહ્યા છીએ કે બદલાઈ છે, અનરાધાર વરસાદ અચાનક જ પડે છે, 5 ઇંચ, 10 ઇંચ, 15 ઇંચ જેટલો વરસાદ જ્યારે ખાબકી જાય ત્યારે સ્વાભાવિક તંત્રના હાથ પણ ટૂંકા પડે, પાણી ભરાઈ જાય કે અન્ય ખરાબી સર્જાય તેને પહોંચી વળવા માટે. પરંતુ એવું શું આખરે કરી શકાય જેનાથી કરીને આ જે જળભરાવની સ્થિતિ થાય છે, કેટલીક ઠેકાણે તો એવી પરિસ્થિતિ થઈ છે કે સોસાયટીઓ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, શું એમાં રસ્તો હોઈ શકે? તમે કીધું એકદમ તદ્દન સાચી વાત છે. પાછલા 5-6 વર્ષથી આપણે પોતે અમદાવાદમાં આ માહોલને સર્જાતો જોઈ રહ્યા છીએ. લાગે છે કે હવે સૃષ્ટિ પણ 2020 રમવા ઉપર હવે મજા માણે છે. જેમ કે આપણે ક્રિકેટમાં જોઈએ છે કે લોકો 20 ઓવરમાં આવીને 200 રન 250 રન ફટકારી જાય છે, એવી રીતે સૃષ્ટિ પણ અત્યારે 2020 ઇનિંગ ખેલતી હોય ને એવી રીતે અનરાધાર વરસાદ પણ આવે છે. બીજા જ મહિને જો પેટર્ન બદલાય, સમર આવતો હોય તો તડકો પણ એટલો પડે છે, શિયાળો પણ એવો જ હોય છે. આપણે આ વસ્તુને સમજવા માટે સૌથી મોટો એક વિષય છે ગ્લોબલ વોર્મિંગ વિષય, કે જે વૈશ્વિક ધોરણે સૌથી જ વધારે અત્યારે ચર્ચાતો વિષય છે. કોઈ પણ આજે દુનિયાના ખૂણામાં કોઈ બી સમિટ થાય છે, હમણાં લાસ્ટમાં આપણે મોદી સાહેબ રશિયા પણ જઈને આવ્યા, ત્યાં પણ ગ્લોબલ વોર્મિંગના વિષય ઉપર એ લોકોએ ચર્ચા કરી. G20માં પણ ગ્લોબલ વોર્મિંગ, G9માં પણ ગ્લોબલ વોર્મિંગનો વિષય ચર્ચાયો છે. દુનિયાના કોઈ બી ખૂણામાં તમે જશો તો આજે હવામાનની જે વિપરીત અસરો થઈ રહી છે એ દરેક કન્ટ્રી, દરેક દેશને આજે પ્રોબ્લેમમાં નાખી રહી છે. ઇન્ડિયા, ભારતને જેવો કોઈ આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ ફેસ કરવો પડતો એવું નથી. નો ડાઉટ આપણું તંત્ર આના માટે હંમેશા સજાગ અને સતર્ક રહેશે, અને વેલ પ્લાન્ડ આપણે એ વસ્તુઓને આપણે ઓર્ગેનાઇઝ મેનરમાં લઈ જઈશું તો આમાંથી ઘણી રીતે નીકળી શકાશે. જેમ કે ચોમાસાની આપણે અત્યારે આ વાત કરીએ તો આજે કોઈ બી શહેરમાં હાઈ ફ્લડ ઝોન તરીકે હવે ઘણા બધા એરિયા માર્ક્સ થઈ ગયા છે. હાઈ ફ્લડ ઝોન એટલે એવું કહી શકાય કે અમુક વખતે અમુક ડફનાળા, ગરનાળા હોય છે, ત્યાં પાણી ભરાઈ જતા હોય છે. તો પ્રિકોશનરી એ ગરનાળાઓને આપણે આ સિઝન પહેલા પ્રોપરલી એને ક્લીન કરવા જોઈએ. એની સિવેજ સિસ્ટમ જે છે, એની સ્ટોર્મ વોટર જે સિસ્ટમ છે એ પ્રોપરલી પહેલેથી ચકાસી દેવી જોઈએ. એ બધું લગભગ થતું જ હોય છે, છતાં પણ આપણે ઘણા અંશે એ વસ્તુ કર્યા પછી પણ આપણે નિષ્ક્રિય હોઈએ એવો અનુભવ કરીએ છીએ. પરંતુ જે રીતે આ પેટર્ન બદલાય છે એમાં ગવર્મેન્ટની સાથે સાથે આપણે પોતે નાગરિકોએ પણ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં અથવા તો આજે મોટી મોટી હાઈરાઇઝ સોસાયટીઓ બને છે, મોટી મોટી બંગલાઓની સ્કીમો બને છે, લોકો ઘણી બધી એવી અનઓર્ગેનાઇઝ સોસાયટીઓ પણ નજરમાં આવી છે કે જે લોકો પોતાનો કૂડો, કચરો, પાર્કિંગ, આ બધી વસ્તુઓ રોડ ઉપર એ લોકો એન્ક્રોચમેન્ટની જેમ કરતા હોય છે.
તો આ વસ્તુઓ આપણે જાતે સજાગ રહીશું અને એ વસ્તુઓને જો આપણે દૂર કરીશું આપણા આજુબાજુના એરિયામાંથી તો એવું બની શકે કે એના લીધે પાણીને વહેવા માટે જે ફૂટપાથ છે ત્યાં વાહનો કે ચાલવા માટેની જગ્યા છે ત્યાં આગળ વાહનો મૂકવાની જગ્યાએ આપણે સ્ટોર્મ વોટર છે એને બ્લોક ના થવા દઈએ, રેન વોટર જ્યાં ડ્રેન થવાનું છે એને ડ્રેન થવા દઈએ. તો આ બધી વસ્તુઓને જો પ્રોપર મેનરમાં આપણે કામ કરતી કાર્યરત રાખીએ તો ઘણા અંશે આમાંથી રાહત મળશે. અને રહી વાત જે સોસાયટીઓની કે ઇન્ડિવિજ્યુઅલ લેવલે, તો સોસાયટીઓ પણ એવું કરી શકે કે જે કામ મ્યુનિસિપાલિટી પોતાના લેવલે આખા શહેર માટે કરે છે એ જ વસ્તુ સોસાયટીના સભ્યોએ કે એમની કમિટીના માણસોએ પણ આ વસ્તુ જ્યારે પણ આ સિઝનો આવતી હોય ત્યારે એ સિઝન પહેલા એ લોકોએ પણ આ પ્રિકોશનરી મેનરો પોતાના લેવલે સોસાયટીમાં લેવી જોઈએ. કુનાલભાઈ સાથે જે વાત થઈ, એમણે જે મુદ્દા કહ્યા છે એ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દા છે અને એના પર મને લાગે છે કે ન માત્ર આપણે તંત્ર પર તમામ જવાબદારી ઢોળી દેવી જોઈએ, તમામની સહિયારી આ જવાબદારી છે. નિકુલભાઈ, તમે મને લાગે છે ત્યાં સુધી વડોદરાથી છો. વડોદરામાં શું પરિસ્થિતિ આ વખતે વરસાદ બાદ થઈ છે, આપની પાસેથી વધારે એ જાણવું છે. અને સાથે સાથે શું આપણે એવી કોઈ વ્યવસ્થા ન બનાવી શકીએ કે વરસાદ જ્યારે અવિરત વરસે, ભારે વરસાદ, અચાનક પડેલા વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિ ન સર્જાય તેવી કોઈ સિસ્ટમ બની શકે એવું લાગી રહ્યું છે તમને? સાચી વાત છે. આજે વડોદરા શહેરની હું વાત કરીશ તો સવારથી જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ધીરે ધીરે વરસાદ જામતો ગયો અને લગભગ 8 ઇંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં પડ્યો. સમગ્ર વડોદરા શહેરમાં જળબંબાકાર થઈ ગયું અને ડેફિનેટલી જે રીતના વાતાવરણનું પેટર્ન બદલાઈ રહ્યું છે તો વરસાદ જ્યારે એક સાથે આટલો ખાબકે છે તો જે બી આપણા વોટર ડ્રેઇન સિસ્ટમ્સ છે એ કેપેસિટી કરતાં વધી જાય છે. એના લીધે તમે આજે વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ ડ્રેનેજમાંથી વોટર બેક કરતા બી રોડ ઉપર આવતા જોયા અને મહત્તમ જગ્યાઓ ઉપર 4 રસ્તાઓ ઉપર તમે જોયું કે પાણીઓના ભરાવા થઈ ગયા છે. હવે આની અંદર તમે સોલ્યુશનનું મને પૂછ્યું છે તો હું એક જ કહીશ કે દરેક શહેરની અંદર નેચરલ ડિઝાસ્ટર પ્લાન હોય છે અને સમજી લો કે જે રીતના આપણા એક્સપર્ટે કીધું કે આર્કિટેક્ટ કે ભાઈ લો પ્રેશર બિલ્ડ થઈ રહ્યું છે, અત્યારે વરસાદ આજના દિવસમાં પડી રહ્યો છે, કાલે બી વધુ પડશે, તો તંત્રની જે રિસ્પોન્સિબિલિટી છે એ શું છે કે ભાઈ આગલા દિવસે એસઓપી જારી કરવાનું કે ભાઈ સમજી લો કે 2 દિવસ ખૂબ જ વરસાદ છે અને આવનારા દિવસોમાં તમારે તમારા બહાર ના નીકળવું, જેથી જે લોકો છે પોતાના ઘરે જ રહે, પરંતુ એ નથી થઈ રહ્યું. એના લીધે આજે સવારથી લોકો જે કાર્યમાં નીકળ્યા અને પછી જે વરસાદના લીધે લોકો શહેરમાં ફસાઈ જાય છે. ઘણી જગ્યાએ પાણી ભરાવાના લીધે તમે જુઓ કે વાહનો બંધ થઈ જાય, એના લીધે બી ટ્રાફિક જામ થઈ જાય છે. એક 4 રસ્તા પર એક બેન આજીજી કરતા દેખાય છે અને ટ્રાફિક પોલીસ અસક્ષમ દેખાય છે. તો આ બધાની પાછળ હું એમ કહું છું કે કશે ને કશે જે રિસ્પોન્સિબિલિટી છે એ શું છે, તો હું એટલું કહીશ કે સંયુક્ત જવાબદારી છે. પણ તંત્ર જો એડવાન્સમાં લોકોને જાણકારી આપે હવામાન વિભાગના જાણકારી લઈને તો ડેફિનેટલી એક રોકી શકાય છે. બીજું, તમે સ્ટ્રોમ વોટરની જે કેપેસિટી છે એના કરતા હવે ડ્રેનેજ ઓછા થઈ ગયા છે તો એનું રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડે, કારણ કે કેચમેન્ટ એરિયામાં જે બી પાણી પડ્યું હોય એ ડેમ સુધી આવતા કેટલા ફ્લો થશે એ આપણે કેલ્ક્યુલેટ કરીને દરવાજા કેટલા ખોલવા એ કરી શકે છે. એવું જ વડોદરા શહેરની અંદર જો આટલો એરિયામાં પાણી પડશે 8 ઇંચ, 5 ઇંચ, 10 ઇંચ, તો કેટલું પાણી આવશે ને એનો ફ્લો રેટ કેવી રીતના રહેશે. વિશ્વામિત્રી નદીનું પાણી હજી એટલું ઉપરથી નથી વહેતું, તેમ છતાં બી જો પાણી નદીની અંદર પહોંચી નથી શકતું તો એની પાછળ આપણી જે ડ્રેનેજ સિસ્ટમ છે કાં તો વોટર હાર્વેસ્ટ જે વોટર સિસ્ટમ છે એમાં કશે પ્રોબ્લેમ છે. આખા વર્ષ દરમિયાન સાફ સફાઈને મેન્ટેન કરવું જોઈએ પરંતુ એ નથી થઈ રહ્યું ને જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગે કોર્પોરેશન ખાલી આશ્વસ્ત થાય છે એ કશે ને કશે દુઃખદાયી છે. એટલે પ્રજાએ તો પોતાની જાતે કાળજી લેવાનું છે, જેવી રીતે મારા મિત્રે કીધું, પણ તંત્રની આની અંદર ખૂબ જ મોટી જવાબદારી બને છે અને સિટી એન્જિનિયર તેમજ વોટર ડ્રેનેજ સિસ્ટમે આની અંદર ખૂબ જ કામગીરી કરવાની હોય એવું મને હવે લાગી રહ્યું છે. કારણ કે ફ્યુચર સિટીની આપણે વાત કરતા હોઈએ, ફ્યુચર સિટીઝમાં જો આપણે વડોદરાને જોતા હોઈએ કે અમદાવાદને જોતા હોઈએ તો ઘણા બધા પ્લાનિંગ કરવા પડશે. કમલેશભાઈ, 3 ઋતુ છે આપણા દેશમાં અને ચોમાસું તો રહેવાનું જ રહેવાનું છે. વધુ વરસાદ અચાનક થાય છે, ક્યારેક વરસાદ એકદમ ખેંચાઈ જાય અને જ્યારે વરસાદ થાય ત્યારે એક સાથે વરસી જાય છે, કોઈક શહેર પર આફતની જેમ વરસે છે વરસાદ. સ્વાભાવિક તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, એની સામે બિલકુલ ના નથી, પરંતુ વધુ વરસાદથી શહેરો અને મહાનગરો થંભી જાય તેવી પરિસ્થિતિ જ્યારે સર્જાય, વરસાદ રોકાઈ ગયા પછી પણ આપણે 1 કે 2 દિવસ સુધી જ્યાં પાણી નથી ઓસરતા એના માટે કોઈ કામગીરી કરવી જોઈએ. એના માટે હવે નવેસરથી કોઈ આપણે વિચારવું પડશે, નવેસરથી કોઈ એવા પ્લાન કરવા પડશે, ડ્રેનેજ સિસ્ટમ એની નવેસરથી વિચારવી પડશે, કંઈક તો કરવું પડશે, કારણ કે દર ચોમાસામાં આ પરિસ્થિતિ તો પોસાશે પણ નહીં ને. ચોક્કસ
આપની વાત સાથે સંમત થતા હું બીજા જે આપણા તજજ્ઞોએ જે વાત કરી એ વાત સાથે પણ સંમત થઉં છું. આજે તમે જોયું કે કુણાલભાઈ બોરસદની અંદર 4 કલાકમાં 14 ઇંચ વરસાદ પડી ગયો અને એની સામે અંબાજીની અંદર હવન કરવો પડ્યો કે વરસાદ આવે અને ત્યાં હવન કર્યા પછી કદાચ આજ સાંજે થોડો વરસાદ આવ્યો છે. કેટલો ઉત્તર ગુજરાત આખું કોરું છે. એટલે આ જે પરિસ્થિતિ થઈ છે, આફત આવી અને ક્યાંક નારાજી અને ક્યાંક તારાજી થઈ ગઈ અને સામેલા ધાર જયારે વરસાદ આવે છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ વિકાસના જે આપણે વાત કરતા હોઈએ છીએ એના રૂકાવટ પણ આવતી હોય છે અને વિકાસની વાતો કરીએ છીએ. ધારો કે અમે તો સૌનો સાથ ને સૌનો વિકાસ 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 કરતા હતા, તો ચોક્કસ જયારે આવી આફત આવે છે ત્યારે અમારે પણ ક્યાંક ને ક્યાંક નીચું મોઢું જોવું પડે, એવું તંત્રને પણ નીચું મોઢું જોવું પડે છે અને સરકારે પણ નીચું મોઢું જોવું પડે છે. પરંતુ આની પાછળ જેમ કીધું એ રીતે આવક કરતા જાવક બિલકુલ ઓછી થઈ જાય અને આવક વધી જાય ત્યારે ચોક્કસ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ કુણાલભાઈએ કીધું કે આ ભારત દેશની સમસ્યા નથી, પણ ભારત દેશની અંદર આ હજુ વિકસિત થતો દેશ છે એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક પ્રજા આનો વધુ ભોગ બને છે. જેમ કે દુબઈની અંદર આપણે જોયું, આખું દુબઈ એકવાર પાણીમાં હતું અને 20 વર્ષ સુધી ન વરસ્યો એટલો વરસાદ થયો, પરંતુ એ લોકોને પણ તકલીફ તો પડી હશે. પરંતુ આપણે જયારે વિકસિત દેશ તરફ જઈ રહ્યા છીએ ભારત, અને ખાસ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ સપનું જોયું છે, ત્યારે બહુ મોટો મને જે આંચકો લાગે છે ને એમાં જયારે નવી નવી સોસાયટીઓ બને છે ને ત્યારે પેલા રોડ રસ્તા બની જતા હોય છે અને પછી એના બિલ્ડરો છે ને એમના પ્રમાણે એ લોકો ક્યાંક ને ક્યાંક મંજૂરી લઈ લેતા હોય છે અને રોડ રસ્તા મોટા ઊંચા ના હોય તો સોસાયટીઓ નીચા ખાડામાં જતી રહેતી હોય. આ રીતે જે નિર્માણ થયું છે, પહેલા એવું થતું હતું કે પહેલા ક્યાંક ને ક્યાંક દૂર વિસ્તારની અંદર બોપલ હોય, ગુમા હોય કે અમદાવાદના સબબ એરિયાની અંદર અથવા બરોડાની સબબ એરિયાની અંદર પહેલા એવું થતું હતું કે પહેલા સોસાયટીઓ બનતી હતી, વસવાટ થતો હતો, લોકો રહેવા જતા હતા, પછી રોડ રસ્તા થતા હતા અને ક્યાંક ને ક્યાંક પછી એ સોસાયટી ક્યાંક ને ક્યાંક સિટીના જોડે કનેક્ટ થતી હતી. હવે એવું નથી થતું. હવે પહેલા જ બોપલ કે દૂરના વિસ્તારની અંદર રોડ રસ્તા પણ બની ગયા હોય, ગટરનું પણ જોડાણ થઈ ગયું હોય, પાણીના નિકાલની પણ વાત થઈ હોય, ક્યાંક ને ક્યાંક નાનું તળાવ હોય ત્યાં આગળ એનું જોડાણ પણ થયું હોય. આવી બધી ઘણી વસ્તુ થઈ ગયા પછી સોસાયટીઓનું નિર્માણ થાય અને સોસાયટીઓ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ થાય. એટલે જે પ્રમાણમાં સોસાયટીઓમાં હાઈરાઇઝ પ્રમાણમાં જે લોકો આવે છે એની સંખ્યા પણ વધી જાય, વપરાશ પણ વધી જાય. એટલે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિષય છે ચોક્કસ. પરંતુ સરકારે પણ હવે માત્ર ને માત્ર પેટર્ન દર વખતની પેટર્ન પ્રમાણે જેમ ચાલતા હોઈએ અને તંત્ર જ કામ કરે છે એ રીતે તંત્ર ન કરતા જો વિકાસની વાતો લઈ અને વિકસિત દેશ તરફ જવાની વાત કરીએ તો ચોક્કસ તમે કહો છો એની પર વિશે ધ્યાન આપવું પડશે. આર્કિટેક્ટો જે પણ નવા વિકાસના પ્લાનો મૂકે એ આર્કિટેક્ટોએ એ વસ્તુ વિચારવી જ પડશે કે ભાઈ ગરમી આવશે ત્યારે બહુ જ ગરમી પડશે, ઠંડી આવશે ત્યારે બહુ જ ઠંડી પડશે અને વરસાદ પડશે ત્યારે ખૂબ જ એક જ ધારો કોઈ જગ્યાએ વરસાદ પડી જશે. તો એ માટેની પણ સમસ્યાઓનું નિવારણ થાય એના માટે પણ વિચારવું પડશે. ચોક્કસ આ ડિબેટના માધ્યમથી આપણે વિચારીશું. ચોક્કસ આવનારા દિવસોની બીજી એક પણ વાત કહું કે આવા મુસળધાર વરસાદ પછી માત્ર પાણી ભરાવાનો વિષય નથી, પાણી ઉતરી ગયા પછી રોગચાળો થવાનો પણ એટલી જ પૂરેપૂરી સંભાવના છે. અને એ રોગચાળાનો જેમ કે આજે ચાંદીપુરા વાયરસ, નવા નવા વાયરસ અને નવા નવા રોગચાળાની અંદર નવા નવા રોગો પણ આવવાના છે. તો એ પણ આ તંત્રએ વિચારીને આગળ કામ કરવું પડશે. તો જ આપણે 2047 ની અંદર આપણે સપનું જોયું છે કે વિકસિત ભારત તરફ આગળ વધીશું. બાકી તો ચોક્કસ હું એવું માનું છું કે રાજનીતિ ન કરતા દરેક લોકો જો સાથ અને સહકાર આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ વિકસિત ભારતની, આપણે દેશને વિશ્વગુરુ બનાવવાની વાત કરી રહ્યા છે અને આપણે ઘરમાંથી જયારે પાણી ઉલેચવાની સ્થિતિ આવે દર ચોમાસામાં તો સ્વાભાવિક જનતાના મનમાં પણ સવાલો ઉઠે. તમામ લોકોની જવાબદારી છે, પરંતુ સ્વાભાવિક સત્તા પક્ષ પર જે હોય એની જવાબદારી વધુ બને છે અને એના તરફ આશા પણ વધારે હોય છે. એટલા માટે જે ખુરશી તમને સોંપવામાં પણ આવતી હોય છે. પરેશભાઈ, તમારી પાસેથી એ જાણવું છે ખાસ કરીને, જેવી રીતે અત્યારે આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, અત્યારે વડોદરામાં અને સુરતમાં પરિસ્થિતિ વિકટ બની. આપે કહ્યું કે જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, આવનારા દિવસોમાં જો આ જ રીતે સિસ્ટમ કામ કરશે તો અનરાધાર વરસાદ હજુ પણ થઈ શકે છે.
કયા કયા જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ થવાની તમને સંભાવના દેખાઈ રહી છે અને તમને એવું લાગે છે કે હવામાન નિષ્ણાતોની મદદ લેવી જોઈએ, વેધર ડિપાર્ટમેન્ટની તો મદદ લેવાતી જ હશે કે જ્યાં જ્યાં વધારે વરસાદ થવાનો છે ત્યાંથી પ્રિકોશનના ભાગરૂપે તંત્ર થોડું વધારે એલર્ટ રહે, બધું વધારે કામગીરી કરે, આવું કંઈ થતું હોય છે કે થવું જોઈએ? જોવા જઈએ તો સૌપ્રથમ તો કેટલા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ છે એની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર ઘણા સમયથી જે સાયક્લોનિક સર્ક્યુલેશનના અસર હેઠળ જે વરસાદો પડતા હતા એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે હવે પશ્ચિમ દિશામાં દરિયામાં અરબી સમુદ્રમાં દૂર ખસતું જાય છે એટલે સૌરાષ્ટ્રની અંદર ધીમે ધીમે પરિસ્થિતિ નોર્મલ થતી જશે. પણ વરસાદો છે ને એ 29 જુલાઈ સુધી કન્ટિન્યુ સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે. પણ સૌરાષ્ટ્રની અંદર હવે અતિ ભારે કે હોનારત થાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય એવા વરસાદની સંભાવનાઓ નથી. પણ ચોક્કસથી જે વધારે વરસાદની શક્યતાઓ જે માની રહ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતનું સુરત, વલસાડ, ડાંગ, બિલીમોરા, વાપી આ તમામ વિસ્તારો છે એમાં પણ હજુ વધારે વરસાદની શક્યતાઓ છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેની અંદર ખાસ કરીને દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર છે, મધ્ય ગુજરાતનું બરોડા છે અથવા તો આણંદ, નડિયાદ જેવા વિસ્તાર છે, અમદાવાદ જેવા વિસ્તારો છે એમાં હજુ પણ વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે. કેમ કે જે આ બંગાળની ખાડી તરફથી લો પ્રેશર આવ્યું છે એ લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી આવવાનું છે, એટલે કે ગુજરાતથી ખૂબ નજીક આવવાનું છે અને ત્યાંથી પછી ઉત્તર દિશામાં આગળ વધવાનું છે. તેનો જે શિયર ઝોન હોય છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાનો છે. એટલે હજુ આવનારા 24 થી 36 કલાક માટે ગુજરાતના આ તમામ વિસ્તારો છે એના ઉપર ખતરો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય એવી શક્યતાઓ છે. એમાં પણ મેં આપને પ્રથમ જણાવ્યું એક મુજબ કે 1 કલાકે 3.25 ઇંચ કરતા જો વરસાદ વધી જાય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને ખાસ કરીને આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ આમ જોવા જઈએ તો ઓગસ્ટ 2023 થી લઈ અને લગભગ મે 2024 સુધી આનો જે સંપૂર્ણ સમયગાળો હતો ત્યારે અલ્નીનોની કન્ડિશન હતી. આપણે અલ્નીનોના અસર હેઠળ સમય પસાર કરતા હતા જેને કારણે 2023 ચોમાસાનો જે વિડ્રોલ ટાઈમ હતો, મોન્સૂન વિડ્રોલ ટાઈમ, એ સમયે પણ વેધર સાયકલ ખોરવાઈ હતી. એ પછી શિયાળાની અંદર પૂરતા પ્રમાણમાં ઠંડી જોવા ન મળી, ઉનાળાની અંદર ગરમી પડી તો એકદમ ભીષણ ગરમી પડીને છેલ્લા 7 દાયકાનો રેકોર્ડ તોડ્યો. હવે અત્યારે જે અલ્નીનો છે ન્યુટ્રલ કન્ડિશનમાં આવ્યો છે. હવે ધીમે ધીમે આ અલ્નીનો છે એ માઇનસમાં જશે એટલે લાનીના પણ સ્થાપિત થશે. લાનીના સ્થાપિત થશે એ સાથે આયોડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે જે શ્રીલંકાથી દક્ષિણ તરફનો જે સમુદ્ર છે એ સમુદ્રી તાપમાન છે એ પણ બંગાળની ખાડીના અરબ સાગરની અંદર મજબૂત સિસ્ટમ બનાવવા માટે ફેવરેબલ કન્ડિશનમાં છે. અને જ્યારે ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ચાલતું હોય બેન ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સુધીનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠે ઓફશોર ટ્રફ બનેલો હોય છે. એ ઓફશોર ટ્રફ છે એની અંદર પણ ખૂબ ભેજ છે, ખૂબ ફેવરેબલ કન્ડિશનની અંદર છે. એટલે જેવી રીતે અત્યારે 29 જુલાઈ સુધી આ વરસાદો પડવાના છે એમ ઓગસ્ટમાં પણ આવા જ વરસાદો પડવાના છે. એટલે આપણે એની પણ પૂર્વ તૈયારી રાખવી પડશે. ખાસ કરીને જે અત્યારે બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવી રહી છે આની જે રડારો છે હવામાન વિભાગ અને જે અલગ અલગ જે વેધર એક્સપર્ટો હોય છે આ સિસ્ટમોને ટ્રેસ કરતા હોય છે એ મહારાષ્ટ્રના મુંબઈ વાળી રડારથી આ આસાનીથી ટ્રેસ થઈ શકે છે. પણ જયારે સૌરાષ્ટ્ર અથવા તો કચ્છના અમુક ભાગો ઉપરથી સિસ્ટમો પસાર થવાની હોય ત્યારે અમુક રડારના અભાવ પણ છે આપણા રાજ્યની અંદર, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે સોમનાથ વિસ્તાર છે એની અંદર તો એક હવામાનની રડાર પાસ થયેલી છે પણ કોઈ કારણસર હજુ એનું કામ પૂર્ણ થયું નથી. જો એ રડાર તૈયાર થઈએ તો પણ અલગ અલગ વેધર એક્સપર્ટ જે છે એ બધાને પ્રિડિક્શન કરવામાં ખૂબ સરળતા રહેશે અને ખૂબ સારી એવી જાણકારી છે એ આપના માધ્યમથી ગુજરાતના નાગરિકો સુધી પહોંચાડી શકે. એટલે થોડીક આપણે આમ તો જે ટેકનોલોજી આપણી પાસે છે પણ એના જે ઉપકરણો વધારવાની જરૂર છે એનો કે અભાવ છે એ ઉપકરણો વધવા જોઈએ. બીજા નંબરની અંદર હવામાન વિભાગ છે એના અધિકારીઓ પણ ખૂબ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છે અને પ્રાઇવેટ જે વેધર એક્સપર્ટ હોય છે ઇન્ડિવિજ્યુઅલ એને પણ આ રડારો છે ને એ ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવે તો ખૂબ સારી રીતે નાગરિકો સુધી આ માહિતી પહોંચી શકે છે. બિલકુલ. કુનાલભાઈ, ખાસ કરીને આપણે એક મુદ્દો જે હંમેશા છૂટી જતો હોય છે અને આજે એ મુદ્દા પર વધારે મને લાગે છે ચર્ચા કરવાની જરૂર છે. શહેરો હવે વિસ્તરી રહ્યા છે, શહેર મોટા થતા જઈ રહ્યા છે કારણ કે વસ્તી વધી રહી છે. આપણે અમદાવાદની વાત કરીએ, વડોદરાની વાત કરીએ, સુરતની વાત કરીએ કે રાજકોટની વાત કરીએ, જે વિસ્તાર હતો તેનાથી બહાર પણ હવે એ શહેરો પહોંચી ગયા છે. ટાઉન પ્લાનિંગમાં વધારે સતર્કતા રાખવી જોઈએ, વધારે ધ્યાન રાખવું જોઈએ. ટાઉન પ્લાનિંગ એ પ્રમાણે થવું જોઈએ જેથી કરીને પાણી ભરાવાની, કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગ્સ વધવાના છે હવે, તો એ રીતનું રસ્તા
કે તેની જે ડ્રેનેજ સિસ્ટમ હોય એનું પ્લાનિંગ કંઈક જુદી રીતે કરવું જોઈએ, કારણ કે વધારે વસ્તી વધતી જાય છે અને નવા શહેરો જે વિસ્તર્યા છે તેમાં સૌથી વધારે તકલીફ થાય છે. આપની વાત તદ્દન સાચી છે. શહેરો તરફ ધ્રુવીકરણ વધી રહ્યું છે. નાના નાના ગામડા હોય કે નાના કોઈ પણ એરિયા હોય, લોકોને શહેરો તરફનું આકર્ષણ હોય છે. માણસ શહેરોમાં આવે છે, વસે છે, અને એની પોતાની બધી જરૂરિયાતો એ એક જ જગ્યાએથી એ પામવાનો છે. આપણે જે વાત કરીએ છીએ ટાઉન પ્લાનિંગની, ટાઉન પ્લાનિંગ સારામાં સારા રીતે આપણા દેશમાં, આપણા શહેરમાં, આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે. આપણે જે જરૂર છે એ જે પ્લાનિંગ થાય છે એ પ્રમાણે એનું પ્રોપર વર્કિંગ થાય છે નહીં એ મોનિટરિંગ કરવું પણ એટલું જ જરૂરી હોય છે. ઘણી બધી વખતે ટાઉન પ્લાનિંગમાં આપણે જે ડિઝાઇન કરવાનું હોય છે કોઈ શહેર માટેનો કોઈ કરો, કોઈ વિસ્તાર કે કોઈ નવો ડેવલપિંગ, એ એરિયાઓને મહત્વ આપવું જોઈએ. એટલે મારી એક એવી દ્રષ્ટિ બેસે છે કે આપણા ત્યાં કેવું છે કે આપણા કોઈ પણ એરિયામાં આપણે કોઈ માણસ કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ કોઈ બિઝનેસ હબ બને અથવા તો રેસિડેન્શિયલ હબ બને તો એને આપણે રેસિડેન્શિયલ અને બિઝનેસ હબ તરીકે આપણે એને સેગ્રીગેટ કરવું જોઈએ. આપણા દેશમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યાં માણસ વસવાટ કરે છે ત્યાં જ વ્યવસાય પણ કરે છે. વસવાટ અને વ્યવસાય બે ભેગા થાય એટલે કોઈ પણ માણસ ત્યાં એટ્રેક્શન એને એના માટે આવે કારણ કે એક તો એના જમીનના ભાવ વધતા હોય, એને ત્યાં આગળ વસવાટ કરવાથી, વ્યવસાય કરવાથી અને બે પૈસા વધારે કમાવાની લાલચ જાગે. એટલે દરેક માણસે એક જ પર્ટિક્યુલર જગ્યાએ જઈને વસવાનો ટ્રાય કરે. એના લીધે ઘણા બધા કેઓસ થાય છે, ટ્રાફિકની સમસ્યા, પાણીની સમસ્યા, વીજળીની સમસ્યા, બધી સમસ્યા. તો ગવર્મેન્ટે ટાઉન પ્લાનિંગમાં એ હંમેશા એક ધ્યાન રાખવું જોઈએ કે વસવાટની જગ્યા વ્યવસાયથી હંમેશા દૂર હોવી જોઈએ, અલગ હોવી જોઈએ. એનાથી શું થશે કે જે વસ્તુ જ્યારે જે જરૂર છે એ વસ્તુનું તમે પ્લાનિંગ પ્રોપર કરી શકશો. આજે વ્યવસાયનો સમય તમે જુઓ તો 70% કામ એવા હોય કે સવારના 9 થી રાતના 9 સુધીમાં પતી જાય. અમુક જ એવા કામ એવા હોય કે જે બિઝનેસ તમારો ઓવરનાઇટ તમે કરતા હો તો ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થાય. ત્યાં આગળ સપોઝ તમે જે આ વાત કરી કે આજની તારીખમાં ટ્રાફિક બધે આજે અમદાવાદ હોય, બોરસદ હોય કે વડોદરા હોય, બધે ટ્રાફિક જામ થાય છે. કેમ? કારણ કે અડધા માણસો એવું છે કે જે આ એક એરિયામાંથી આ એરિયામાં નોકરી કરવા ગયા છે અને આ જ એરિયામાંથી જે માણસો નોકરી અહીંયા નથી કરતા અહીંયાથી અહીંયા રહેવા જાય છે. એટલે બધાનો ટ્રાફિક એક તો આ સૌથી મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન પણ આપણે સોલ્વ કરી શકીએ. એનાથી વધારે સારી વસ્તુ જે આપણા અમદાવાદ શહેરમાં ઘણા ટાઈમ પહેલા આપણે જોઈ કે ઘણા બધા તળાવો બનાવ્યા છે. વોટર હાર્વેસ્ટિંગ જેને આપણે કહીએ છીએ, વોટર હાર્વેસ્ટિંગ ઇઝ વેરી મચ નીડેડ. ઇટ ઇઝ કોલ ઓફ ધ ટાઈમ. વિશ્વમાં બધે અત્યારે પાણીની તંગી સર્જાઈ રહી છે. તો આટલો બધો જે નેચરલ આપણને સોર્સ મળી રહ્યો છે પાણીનો, તો એનું હાર્વેસ્ટિંગ આપણે પ્રોપર મેનરમાં કરવું જરૂરી છે. જેમાં કમલેશભાઈએ કીધું એ પ્રમાણે જરૂરી છે કે ઘણી વસ્તુ આપણે વિકસિત છીએ એટલે આપણને અસર એ પડે છે કે આપણા ત્યાં કાગળ ઉપર ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે, પણ ખરેખર સ્થળ ઉપર એ વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એનું સરકારે કડક રીતે પાલન કરાવવું જોઈએ. જો એ થાય તો હું માનું છું 30 થી 40% અમદાવાદનો આ રેન વોટરનો જે પ્રોબ્લેમ છે એ 5 વર્ષની અંદર સોલ્વ થઈ જાય. જે બી જેટલી સ્કીમો બની છે એ સ્કીમોમાં જઈને જો આપણી સરકાર તપાસ કરે કે જે પ્રમાણે નકશા પાસ થયા છે, જે પ્રમાણે એ લોકોએ આ વ્યવસ્થાઓ કરવી હતી એ કરેલી છે, નથી કરેલી. જો એ ના કરેલી હોય તો એમને કમ્પલ્શન પાડવામાં આવે કે એ વસ્તુઓને એ લોકો મેન્ટેન કરે. તો આ વસ્તુઓથી શ્યોર આપણે આ જગ્યાએથી આપણે બહાર નીકળવાનો આપણને માર્ગ મળશે. નિકુલભાઈ, ફરી એક વખત આપને હું એ જ સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને આપણે જ્યારે મહાનગરોની વાત કરીએ છીએ હંમેશા આપણે એવું કહેતા હોઈએ છીએ કે પ્રિમોન્સૂનની કામગીરી વરસાદની શરૂઆત પહેલા કરી દેવામાં આવે છે, તંત્ર ખૂબ સારી રીતે કામ કરી રહી છે. મહાનગરપાલિકાઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે જો ભારે વરસાદ થશે, વરસાદ ક્યાંક હશે તો રાઉન્ડ ધ ક્લોક અધિકારીઓ હાજર રહેશે અને પાણી નિકાલ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરંતુ જ્યારે ભારે વરસાદ પડે છે ત્યારે આ બધી જ વાતો જાણે બાષ્પીભવન થઈ જતી હોય એવું કેમ લાગે છે કાયમ? ના, સાચી વાત છે. કારણ કે સમજી લો કે જ્યારે કહેવામાં આવે છે ત્યારે વરસાદ નથી હોતો અને જ્યારે વરસાદ પડે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે વરસાદ બહુ પડી ગયો છે એટલે આ ડ્રેનેજની કેપેસિટી કરતા વધુ પાણી જઈ રહ્યા છે. હું એક ટાઉન પ્લાનિંગનો બેસ્ટ ઉદાહરણ વડોદરાનું એટલે આપવા માંગીશ કે આપણને ખબર છે કે અમુક લોકેશન્સ એવા છે કે જ્યાં પાણી ભરાય જ છે. તો એ પાણી ભરાવા પાછળ જો મૂળભૂત જોઈએ તો પાણીનું વહેણ હંમેશા નદી તરફ હોય છે અને આપણે જે નેચરલ રેવાઇન્સ હતી એટલે નેચરલ ખાડીઓ હતી એ બધી શું કહે કે પુરાઈ ગઈ છે. પુરાવાના પાછળના કારણો શું છે તો કે જે રીતના કોર્પોરેશન વાળા અણઘડ પરમિશનો આપે છે અને જે બિલ્ડરો છે એ એન્ક્રોચમેન્ટ કરી લે છે આવી બધી જગ્યાએ ભરીને. હવે લાલબાગનું માંજલપુરનું એક ઉદાહરણ આપવા માંગીશ કે ત્યાં પાણી ભરાય છે તો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ એક ચેનલ ડિઝાઇન કરી. તો એ ચેનલ ડિઝાઇન કરી ત્યારે નદીમાં એ કઈ દિશામાં મળવી જોઈએ તો કે નદીના પ્રવાહમાં જે બાજુ
હોય એ બાજુ ખુલવું જોઈએ. જ્યારે આ ચેનલની ડિઝાઇન નદીના વિરુદ્ધ દિશામાં ખુલે છે, તો જ્યારે બી વરસાદ પડશે ને પાણીનો વહેણ હશે તો એ પાણી અંદર નથી જવાનું, એ ચેનલની અંદર બેક મારવાનું છે. તો આવા ડિઝાઇન કરીને શું ફાયદો છે? હું તો કહું છું કે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ અપ્રુવલ પ્રોપોઝલ આવે છે તો ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ઓલમોસ્ટ ભારતીય જનતા પાર્ટીના છે, એમને ખ્યાલ નથી આવતો. ના ખ્યાલ આવે તો પૂછે, કોન્ટ્રાક્ટરો જે લઈને આવે એને જ વસ્તુ અપ્રૂવ કરી દે, તો આજે ભલે ત્યાં કરોડોનો ખર્ચો થશે, પરંતુ એ જે લાલબાગના જગ્યા પર જે પાણી ભરાય છે તળાવનું ઉભરાઈને, એનું સોલ્યુશન એટલે નથી આવવાનું કારણ કે નદી જયારે ફૂલ વહેણમાં હશે તો એ પાણી લેશે જ નહીં. તો આવા જે ભૂલો કરી રહી છે જે અને કોન્ટ્રાક્ટરોના માર્ગદર્શનમાં કામ કરી છે એવું ના હોય. ચૂંટાયેલા પ્રતિનિધિની ખૂબ સારી જવાબદારી છે. જે રીતના મારા મિત્રએ સ્વીકાર્યું કે તંત્રની ભૂલના લીધે અમારે નીચું જોવાનું થાય છે અને સરકારે બી નીચું જોવાનું થાય છે, તો સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી છે કે તંત્રને કામે સારી રીતે લગાડે. અને તંત્રમાં જે મહેકમ ભરેલા નથી એ બી એક મોટો પ્રશ્ન છે, કારણ કે એક અધિકારી પાસે તમે 4 ટેબલના ચાર્જ આપો તો એ માણસ ક્યાં જશે? એ પાણીમાં જશે, સ્ટ્રીટ લાઇટમાં જશે કે ક્યાં જશે? તમે જો સિટી એન્જિનિયરના બી હવાલા કેટલા બધા છે. હું પોતે વોર્ડ નંબર 2 માં વડોદરા શહેરમાં છું, તો ત્યાં આજે મેયર અને એ લોકો ત્યાં મીટિંગ કરી રહ્યા હતા. તો વરસાદ પડ્યો પછી તમે સંકલનની મીટિંગ કરો છો એવું આજે ટીવી પર લાઈવ આવતું હતું. તો આ બધી વસ્તુ પહેલા કેમ નથી થતી? એટલે પહેલા જો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને જે પ્લાનિંગ છે એ જો વ્યવસ્થિત કરવામાં આવે ને તો ઘણા બધા સોલ્યુશન આવી શકે છે. અને જો ના ખ્યાલ આવે તો એક્સપર્ટ્સના ઓપિનિયન લે, જે સૂચનો કરે છે એને વિરોધ ના ગણે. કમલેશભાઈ, જે સવાલ નિકુલભાઈએ ઉપસ્થિત કર્યો છે તે સવાલનો જવાબ આપની પાસેથી લેવો છે કે સંકલનની બેઠક કરી દીધી, ખરેખર એ પહેલા કરવી જોઈતી હતી. આવું અનેક ઠેકાણે આપણે જોયું છે, જાણ્યું છે. અમદાવાદમાં ઉભા રહીને અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, ડિબેટ કરી રહ્યા છીએ. કમલેશભાઈ, પહેલો વરસાદ જ્યારે અમદાવાદમાં પડ્યો હતો એ પરિસ્થિતિથી તમે પણ વાકેફ હશો કે ત્યારબાદ અમદાવાદમાં કેટલું પાણી ભરાયું હતું અને કેટલી સમસ્યા સર્જાઈ હતી. જે રીતે પરેશભાઈ કહી રહ્યા છે એ રીતે જો સિસ્ટમ જે સક્રિય થઈ છે, હજુ પણ ધોધમાર વરસાદ પડે તો અમદાવાદની શું પરિસ્થિતિ થશે એની કલ્પના તમે કરી શકો છો. આના માટેનો ઉકેલ તો આપે જ લાવવો પડશે ને? નહીં, ચોક્કસ સરકારની જવાબદારી પહેલી બને છે. અને મારા મિત્ર નિકુંજભાઈએ કીધું એ પહેલા હું જરા કૃણાલભાઈએ એક વાત કરી કે ટ્રાફિકની. તો કૃણાલભાઈ, તમે જોયું હશે કે અહીંથી જો કલોલ બી જવું હોય ને તો પહેલા કલોલ ફેક્ટરી હોય કે કડી ફેક્ટરી હોય તો માણસ નીકળે ને, એક ગાડી હોય ને તો એ 4 જણા બેસીને 4-5 જણા બેસીને એ ગાડીમાં કલોલ જતા હતા. અત્યારે સાહેબ તમે જોજો, મેં તો સર્વે કરેલો છે, સવારે 8 વાગે એમના પિતાજી નીકળે, 12 વાગે પછી કોઈ દીકરો નીકળે, 2 વાગે એમને ટિફિન જવા માટે ગાડીમાં જાય ટિફિન, અને પાછા એ 3 ગાડીઓ 4 ગાડીઓ ત્યાં આગળ જાય, સાંજે ધીમે ધીમે પાછી આવે. હવે એક જ વ્યક્તિ એક ગાડીમાં બેઠો હોય. અને આ ટ્રાફિકનું બહુ જ મોટું સમસ્યા જો વિપરીત થઈ હોય ને તો એનું મેઇન કારણ એ છે કે પહેલા એક જ ગાડી ઘરમાં હતી, હવે જેમ સ્કૂટર જેમ વધારે હતા અને નાની ગાડીઓ હતા, સાયકલ વધારે હતી, એના કરતા ગાડીઓ ખૂબ જ પ્રમાણમાં મોટા શહેરોની અંદર છે. અને એ પાછી વાપરવામાં છૂટ. દીકરો એના પિતા સાથે જાય જ નહીં, એ ફેક્ટરી જુદી રીતે જ જાય, બીજા લોકો જુદી રીતે જાય, સર્વિસ ઉપર જતા હોય તો પણ જુદી જાય. ઇવન ધો ઘરના જે આપણા હાઉસવાઈફ હોય તો એ પણ એને નોકર રાખ્યો હોય ને એને ગાડી લઈને રાતે બપોરે અત્યારે આ ફરતા હોય. એટલે આ એક સમસ્યા છે, એના માટે આપણે સહિયારો પ્રયાસ કરવો જોઈએ. નિકુંજભાઈ વાત સાથે હું સંમત છું કે ક્યાંક ને ક્યાંક કૃણાલભાઈએ કીધું એ રીતે કે બેઠકો તો થાય છે પણ ઇમ્પ્લિમેશન જે થવું જોઈએ નથી થતું. અને પહેલા વરસાદની તમે વાત કરી એ હું સાક્ષી છું કે પહેલા વરસાદની અંદર અમારા ભાજપના કોર્પોરેટરો દરેક આખી રાત પહેલા વરસાદની અંદર બોપલ હોય કે અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી સાહેબ રોડ ઉપર હતા અને પોતે ગટરો ક્યાંક કચરો ભરાયો હોય તો એ સાફ કરે અથવા તો ક્યાંક ગટરો ખોલવાની હોય. ઘણા ધારાસભ્યો પણ રોડ ઉપર હતા. એટલે ચોક્કસ રોડ ઉપર આવતા ધારાસભ્યો હોય કે કોર્પોરેટર હોય, અમે તો અમારી જવાબદારી સરખીને ક્યાંક ને ક્યાંક પ્રજાના હિતના કામોમાં જોડાઈ જતા હોઈએ છીએ. પરંતુ તંત્ર ક્યાંક મિસ એ કરે, કોઈ નાનું કામમાં મિસ એ કરે, એના કારણે ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ થતી હોય છે. અત્યારની જે સમસ્યાઓ છે ને આજની ડિબેટ છે એના તો સ્પષ્ટ હું માનું છું કે જરૂર કરતા વધુ વરસાદ અને ઓછા સમયની અંદર વરસાદ. જેમ કે ચોક્કસ 14 ઇંચ વરસાદ પડે અને સવારથી 7 સુધી જો 14 ઇંચ વરસાદ પડે તો એને આપણે કંટ્રોલ કરી શકીએ. પરંતુ 4 જ કલાકની અંદર 14 ઇંચ વરસાદ પડી જાય તો ગમે તેવું તંત્ર હોય તો ક્યાંક નાસીપાસ થઈ જવાનું છે. એટલે આ પણ જવાબદાર છે. પણ બધી જ વ્યક્તિની અંદર સરકારની જ્યારે જવાબદારી આવતી હોય છે, સરકાર સ્વીકારતી હોય છે. સરકાર આવનારા દિવસોની અંદર
આવા જે આફત નોતરીને આવતા વરસાદ હોય છે એનું પણ ક્યાંક ને ક્યાંક એ આફતને દૂર થાય એના પર પણ આપના માધ્યમથી અથવા જે પણ સૂચનો આવ્યા છે એ માધ્યમથી ક્યાંક ને ક્યાંક નિર્ણાયક પરિબળોને સાથે રાખીને પણ કામગીરી કરશે એવું હું ઈચ્છા વ્યક્ત કરું છું. બિલકુલ બિલકુલ. એ આપણે દર્શકોને પણ જોડીએ છીએ એટલે તેમના વિસ્તારની પરિસ્થિતિ વિશે પણ તેઓ વાત કરે અને જો કોઈ સવાલ તેઓનો હોય તેઓ પૂછી શકે છે. બોટાદથી રઘુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હાજી, શું કહેવા માંગો છો આપ? જય માતાજી. જી જી, જય માતાજી. હવે બોટાદ તાલુકાનું સરવા ગામ છે. રવુભાઈ બોલું છું. રવુભાઈ. હાજી હાજી, બોલો. હવે પરેશભાઈ ને જય માતાજી 2-3 દિવસ પહેલા ફોન લાગ્યો હતો પણ નતો ઉપાડ્યો. હવે અમારા બોટાદ તાલુકામાં વરસાદ જ નથી, પાણી જ ક્યાંય નથી. અમારા સરવાનું ગામમાં ડેમ છે, આ ખાલી છે. જી. પછી બોટાદ નું ડેમ છે સુખભાદર, ઈ આવ ખાલી છે. અમારા વરસાદ થાય છે કે ના થાય પરેશભાઈ ને મારે પૂછવાનું છે. બોટાદ જિલ્લો અને તાલુકો તાયલા સુરેન્દ્રનગર હજી આવ પૂરું પીડ્યું છે. ધીમો ધીમો વરસાદ આવ્યો છે. જી જી, અમુક વિસ્તારો એવા છે જે હજી વરસાદ નથી પહોંચ્યો, એને લઈને આપણે પરેશભાઈને પૂછીશું. નેક્સ્ટ કોલર સાથે વાત કરી લઈએ. પહેલા ગીર સોમનાથથી જગદીશભાઈ છે આપણી સાથે. હલો. હા, પરેશભાઈ ગોસ્વામીને મારે જી. કે ગીર સોમનાથમાં આગાહી તો કરે છે પણ જયારે વરસાદની આગાહી તો આપતા નથી કે ક્યારે વરસાદ બંધ રહેશે. 1 મહિનો થઈ ગયો છે, એક ધારો સખત ચાલુ છે વરસાદ. અને બીજા નંબરમાં કે જુલાઈ મહિનો અડધો ના પાડતા વરસાદ નથી, તો અમારે તો 22 જૂનથી અત્યાર સુધી એક ધારો ચાલુ જ છે. જી. તો ક્યારે બંધ રહેશે? જી જગદીશભાઈ, આપનો સવાલ પણ પૂછીએ છીએ. રસિકભાઈ જૂનાગઢથી જોડાયા છે, તેમનો સવાલ જાણી લઈએ. જી રસિકભાઈ. મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર ટોટલ ફ્લોપ. આખા જૂનાગઢમાં પાણી ભરાવાના પ્રશ્ન બધી જગ્યાએ, કોઈ પેટર્નથી કામ જ નહીં થતું આમાં. ઠીક છે રસિકભાઈ, આ સવાલનો જવાબ કમલેશભાઈ પાસેથી લઈશું, પરંતુ પહેલા પરેશભાઈ પાસે જઈએ છીએ. પરેશભાઈ, આ વખતે એવું થયું છે કે જ્યાં જ્યાં આગાહી કરવામાં આવી હતી વરસાદ ખેંચાયો છે, એવું લાગતું હતું કે સાર્વત્રિક વરસાદ થશે. અમુક જિલ્લાઓ હજુ પણ કોરા ધાકોર છે, કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે અને હજુ પણ સિસ્ટમ એવી દેખાઈ રહી છે કે એ જ જિલ્લાઓમાં હજુ ભારે વરસાદ થઈ શકે છે. જે જિલ્લાઓમાં વરસાદ નથી થયો, તમામ લોકો તમારી પાસેથી એ અપેક્ષા રાખીને બેઠા છે જાણવાની કે આખરે વરસાદ ક્યારે થવાનો છે. બોટાદ અને ગીર સોમનાથથી જે સવાલ છે ખાસ. તોરણબેન, સંપૂર્ણ વાત તમને આપણે અને દર્શકોને સમજાવવા માંગુ છું, કેમ કે અત્યારે જે સૌરાષ્ટ્રની અંદર વરસાદો ચાલી રહ્યા છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હતા. એ અરબ સાગર તરફથી વરસાદની સિસ્ટમ આવી હતી અને એ સાથે ઓક્સો ટ્રફ પણ મજબૂત હતો. જ્યારે પણ ઓક્સો ટ્રફ મજબૂત હોય અને અરબ સાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બને, એ વરસાદનો લાભ સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એ સાથે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોને મળતો હોય છે. પણ એથી જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય જેની અંદર જોવા જઈએ તો મોરબી હોય, સુરેન્દ્રનગર છે, બોટાદ જેવા ભાગો છે, આ તમામ વિસ્તારોને એનો લાભ ઓછો મળતો હોય છે. હવે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો હોય, એને વરસાદી લાભ ક્યારે મળે તો કે બંગાળની ખાડીમાંથી કોઈ વરસાદી સિસ્ટમ આવે ત્યારે. હવે જોવા જઈએ તો અત્યાર સુધી જે 2024ના ચોમાસાની અંદર અત્યાર સુધી જેટલી પણ સિસ્ટમ આવી, આ તમામ સિસ્ટમો છે અરબ સાગરમાંથી આવી હતી, જેને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક ભાગોને સારા વરસાદનો લાભ મળ્યો હતો અને બીજા વિસ્તારો છે વરસાદથી વંચિત રહી ગયા હતા. જોકે આ રાઉન્ડ છે એ હજી 29 જુલાઈ સુધી ચાલવાનો છે. અત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર મેં આપને જણાવ્યું એમાં આવી રહ્યું છે, એ મધ્યપ્રદેશ ઉપર છે અને એ પણ 29 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારોને વરસાદનો લાભ આપશે, જેમાં બોટાદ હોય અથવા તો પાળિયાદ, સરવા જેવા વિસ્તારો હોય અથવા સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તમામ વિસ્તારોને પણ લાભ મળી જશે. એટલે 29 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારને વરસાદ પણ થઈ જશે અને સૌરાષ્ટ્રમાં જે 1 મહિનાથી સતત વરસાદ પડી રહ્યો છે એને પણ હજુ 29 તારીખ સુધી વરસાદ સાવ બંધ થાય એવી શક્યતાઓ નથી. 29 તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે. મહત્વની બાબત તોરણબેન અહીંયા એ પણ છે કે આ વરસાદો 29 જુલાઈ સુધી ચાલશે, એ પછી જે વરસાદની વિરામ રહેશે, ગેપ આવશે, એ પણ માત્ર 4 થી 5 દિવસનો ગેપ હશે.
4 થી 5 દિવસના ગેપ પછી 2 અથવા તો 3 ઓગસ્ટથી ફરીથી નવો વરસાદી રાઉન્ડ ચાલુ થઈ જશે અને એ વરસાદ ઓગસ્ટ મહિનાનો હશે એ પણ જુલાઈ જેવો અતિ ભારે હશે ને એ પણ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે ગુજરાતના તમામ રીજનની અંદર એ પણ વરસાદ જોવા મળશે આવું અમારું એક અનુમાન છે. બીજી વાત એ છે કે આ તમામ પરિબળો છે એ તાપમાન અને હવાના દિશા અને હવાની ગતિ ઉપર આધારિત હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે આપણે ખૂબ કાળજી લીધા જેવી બાબત એ છે કે અત્યારે જે તાપમાન જેવી રીતે વિશ્વ લેવલે તાપમાન ઊંચું જઈ રહ્યું છે અને છેલ્લા 40 વર્ષની સરખામણીએ આપણા સમુદ્રી તાપમાન છે 0.40 ડિગ્રી ઊંચું ગયું છે. એટલે વારંવાર જે આ તાપમાન વધતું જાય છે એની પાછળ પણ આપણે ખૂબ ગંભીરતાથી એની નોંધ લેવી પડશે અને એના પર કામ કરવું પડશે. પૃથ્વી ઉપર વસતા દરેક નાગરિકો, માત્ર ગુજરાત કે ભારતની વાત નથી, પૃથ્વી ઉપર વસતા દરેક નાગરિકે એક વ્યક્તિ દીઠ 4 વૃક્ષ વાવવા પડશે. જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસમાં જો આનાથી પણ ખરાબ પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડશે એ ચોક્કસ વાત છે. ધોરણબેન, વાપીથી એક કોલર છે, એમની સાથે વાત કરી લઈએ. હેલો ધોરણબેન, પહેલા તો આપને નમસ્કાર. જી નમસ્કાર. ટીવી ને જી મેં આપી તે છે પ્રોબ્લેમ કે ગટર લાઈન બનાવી પણ પાણી બધી જગ્યા ડેમેજ થાય જ નહીં. બીજી વસ્તુ એ છે કે 25-27 પેપર ફૂટે સાહેબ તો શિક્ષણ મંત્રીને એનો જવાબદારી દેવાય કે નહીં? શિક્ષણ મંત્રી કેટલી જવાબદારી દેતા? એની જવાબદારી એની ભૂલથી થાય છે ને. તો શિક્ષણ મંત્રીને બી એના માટે જે છે તે સીબીઆઈ થી બધી જાંચ થવી જોઈએ. અમને ભાજપના નેતાએ તો આપને આપનો અવાજ આવી રહ્યો છે, આપ સીધો સવાલ પૂછી લો. એ જ કહેવા માંગુ છું જી. ટીવી ને માધ્યમથી કે આટલા બધા પેપર છૂટા શિક્ષક મંત્રીને જવાબદારી લેવા જોઈએ, સીબીઆઈ થી જાંચ થવી જોઈએ કે નહીં થવી જોઈએ? ઠીક, ચલો ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. એક નાનકડા બ્રેકમાંથી આપણે રોકાઈએ છીએ. વરસાદની મહેર શહેરો માટે કેમ કહેર બની રહી છે તેના પર આપણે વાત કરી રહ્યા છીએ. એક વાતનો નિષ્કર્ષ આ અડધી ડિબેટ સુધીમાં નીકળી રહ્યો છે કે આ માત્ર તંત્રની નહીં પરંતુ સહિયારી જવાબદારી બને છે. તેના માટે શું કરી શકાય તેના પર પણ કરીશું વાત. અત્યારે રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં પુનઃ સ્વાગત છે. આપણે જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ તેમાં 2 કોલર મિત્ર જોડાયા છે. ફટાફટ તેમનો આપણે સવાલ જાણી લઈશું. અમદાવાદથી અતુલભાઈ છે. જી અતુલભાઈ. મારો સવાલ એ છે કમલેશભાઈને જી કે જે લોજિક આપે છે ને કે એક ઘરમાંથી 4 ગાડીઓ જાય તો જરા નેતાઓને કહો કે એક ઘરમાંથી 4 ગાડીઓ કેમ જાય છે? 3 કોર્પોરેટરો જોડે એએમસીમાં જોડે નથી જતા તો પ્રજાને કહેવા કરતા પોતાનું વિચારે ને પોતે પોતાના નેતાઓને ધ્યાનમાં રાખે. બીજી વસ્તુ, એએમસી જયારે રોડ બનાવે છે તો એ રોડની ઉપર રોડ બનાવે છે. કેમ ખોદીને રોડ આરસીસી હોય કે ડામરમાં રોડની ઉપર રોડ બનાવે તો પછી દશા શું કરે? અને જે કરપ્શન કરે છે એની ઉપર કોઈ જોતા નથી. અત્યારે મે મહિના એન્ડમાં જૂન મહિનામાં નારણપુરાનો 2 કિલોમીટરનો આરસીસી નો રોડ કર્યો તો શું કોન્ટ્રાક્ટરોને અને સત્તાવાળાઓને ખબર નથી કે 15મી જૂન પછી વરસાદની સિઝન હોય તો આ રોડ અત્યારે ના થાય? ત્યાં પહેલા કરી લઈએ, ત્યાં પછી કરી લઈએ. ઠીક છે અતુલભાઈ, આ બધા સવાલો સ્વાભાવિક જનતાના મનમાં છે. આપણે પૂછીશું કમલેશભાઈને. વડોદરાથી પણ એક કોલર છે, જીતેન્દ્રભાઈ. હેલો. ચલો, સંપર્ક કપાઈ ગયો છે તેમની સાથેનો. કુનાલભાઈ, વૃક્ષ વાવવાની જે વાત કરવામાં આવી છે કે હવે આ બધું આપણે કરવું પડશે, પાણી બચાવવાની વાત કરવામાં આવી રહી છે, એવી કોઈ સિસ્ટમ આપણે વધારે ડેવલપ કરવી પડશે. પહેલાના સમયમાં જેમ વરસાદી પાણીનો સંગ્રહ થતો હતો એ બધી જે પદ્ધતિ આપણે ભૂલી ગયા છે અને ફરીથી અપનાવવી પડશે એવું લાગે છે? સંપૂર્ણપણે 100% આપણે એ પદ્ધતિઓને અપનાવવી પડશે. અને વસ્તી જે જોઈએ છે એ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં આસમાન જમીનનો ફેર છે. જરૂરિયાત વધી છે. પાણી જેટલું આવે છે એનાથી વધારે આપણી જરૂરિયાત છે. એટલે પાણી, હવા અને પ્રકાશ આ ત્રણે જે રિન્યુએબલ આપણા સોર્સિસ જે છે એને પ્રાકૃતિક સોર્સિસથી જેટલું પણ બને એટલું આપણે કામ લેવું જોઈએ. હું મારા વિષયની વાત કરીશ અત્યારે. એટલે એ વિષય પ્રમાણે જો આપણે વાત કરીએ તો આજે કોઈ પણ શહેર છે આધુનિકરણ થાય છે. એ આધુનિકરણમાં તમારે જેટલું બને એટલું તમે પ્રાકૃતિક સોર્સિસ થ્રુ તમે એની જોડે કામ લેશો તો વધારે સારામાં સારી રીતે આપણે એ શહેરને કે એ દેશને આપણે આગળ વિકસાવી શકીશું.
બીજી વસ્તુ જે આપણે વાત કરી કે વધારાનું પાણી જે નદીઓમાં વહીને સમુદ્રમાં જતું રહે છે, જે સૌથી મોટો આજે ઇસ્યુ થયો છે, એના લીધે સમુદ્રની સપાટી પણ વધે છે. જેમ આપણે હવામાન નિષ્ણાતે કીધું, આપણા દેશમાં એક બહુ જ સારી પહેલ કરવામાં આવી છે, ઇન્ટરલિંકિંગ રિવર પ્રોજેક્ટ NPP તહેત થાય છે. આ પ્રોજેક્ટમાં આપણા અત્યારે ઘણા બધા જે નદીઓના વહેણ છે કે જે અત્યારે થંભી ગયા છે, ક્યાં તો બહુ જ લિમિટેડ સોર્સમાં એમને પાણી મળતું હોય છે, તો ઘણા બધા જે આપણા બોટાદના એક કોલરે આપણને કીધું હતું કે ભાઈ મારા ત્યાં વરસાદ નથી પડ્યો. એ વાત સાચી છે, પણ જ્યાં જરૂર છે ખેતીને, તો ખેતી માટે જેમ આપણે નહેરોની આપણે સિંચાઈની યોજના કરી છે, એવી રીતે એ સિંચાઈની જેમ નદીઓને પણ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ થ્રુ આપણે જોડવામાં આવશે તો ઘણી બધી જગ્યાએ પાણીની સમસ્યાનું નિવારણ પણ કરી શકાશે. એના માટે આપણા દેશમાં અને બાકીના બધા બીજા દેશોમાં પણ ઇન્ટર બેઝિન વોટર ટ્રાન્સફર સિસ્ટમ પણ ડેવલપ થઈ ગઈ છે. કારણ કે આજે ઘણા બધા શહેરો એવા છે કે જેમ આપણે આગળ અમુક આપણે કોઈ કોલરે અથવા તો આપણા નિષ્ણાત જે ભાઈઓ છે એમાંથી કીધું કે શહેર છે એ શહેર બધા ભરાઈ ગયા છે. વડોદરાથી નિકુલભાઈએ કીધું કે શહેરોમાં જે પહેલા ખાલી બેઝિન્સ હતા કે જ્યાં આગળ કોઈ વસ્તુનો ભરાવો થઈ શકે તો વાંધો નહોતો આવતો ટેમ્પરરી, એ બધી જગ્યાઓ આજે ભરાઈ ગઈ છે તદ્દન. એટલે એના માટે આપણે ક્યાંક ને ક્યાંક એની બીજી પરોક્ષ બીજી જગ્યાઓ આપણે એની ડેવલપ કરવી પડશે. જેમ આપણે વધારાની વસ્તુઓને કોઈક માળિયામાં મૂકીએ છીએ અથવા તો વધારાના પૈસાને બેંક આપણને જગ્યા આપતી હોય છે લોકરની, એવી જ રીતે આ બધી વસ્તુઓ જ્યારે પણ વધારાના રીતે સંગ્રહ થાય તો એના માટે પણ આપણે આગળ ક્યાંક એની વ્યવસ્થા કરવી જોઈએ. આર્ટિફિશિયલ પોન્ડ્સ, તળાવો ડેવલપ વધારે ને વધારે કરવા જોઈએ. નિકુલભાઈ, આ આખા મુદ્દા પર તમારી ફાઇનલ કમેન્ટ. આપણી પાસે ખૂબ સમય નથી એટલે એકાદ મિનિટમાં જો આપ આપની વાત મૂકી શકો. દરેક શહેરોમાં જે બી સંકલન સમિતિ છે અને આવા ડિઝાસ્ટરના જે થાય છે એના માટેના પ્રોજેક્ટ્સના પ્લાનિંગ કરવા જોઈએ અને જ્યાં બી પાણી ભરાવા થાય છે એને યોગ્ય જગ્યા સુધી કેવી રીતના નિકાલ કરવો જેથી તાત્કાલિક પાણી ભરાવા ના થાય. બીજું, જે રીતના વોટર સંગ્રહની વાત કરે તો ડેફિનેટલી પહેલા જે ઘરો બની ગયા છે એને બી સરકાર દ્વારા કોઈ રાહતના પેકેજ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના એક પોલિસી લાવવું જોઈએ જેથી દરેક લોકો આ રીતના સ્ટોર કરી શકે. અને વધારાના જે બી એન્ક્રોચમેન્ટ હોય સરકાર પોતે ઇમ્પેક્ટ ફી લઈને જે કાર્ય કરે એની જગ્યાએ જે એન્ક્રોચમેન્ટ હોય ને આવા જે ભરાઈ ગયા છે એને દૂર કરે. કમલેશભાઈ, ચોક્કસ સરકાર સમસ્યા અને સમસ્યાનું સમાધાન કરવા માટે તત્પર હોય છે. તમે વૃક્ષોની વાત કરી તો આજ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે તો એક વૃક્ષ માં કે નામ એ આખો પ્રોજેક્ટ ચલાવ્યો અને એના સફળતા પણ સારી મળી. અને તમે જુઓ છો કે કોર્પોરેશન હોય છે તમારા ઘરે આવીને વૃક્ષો ઉગાડી જાય છે અને આ બધા પ્રોજેક્ટો ચાલતા હોય છે. એ સિવાય જે નવા આપણે શહેરો વિસ્તારની અંદર જે પાણીની સમસ્યાની વાત કરી તો નવા જે સોસાયટીઓ બની રહી છે અત્યારે, જેમ મેં કીધું કે પહેલા રસ્તા બને છે, રોડ બની જાય છે અને પછી સોસાયટીનો વસવાટ થાય છે, પરંતુ એ સોસાયટીનું વરસાદનું પાણી એનું ત્યાં ખારકુઓ હોય અને એ ખાડી એક પાતાળી કુવા જે બનાવવાનો પ્રોજેક્ટ છે. અત્યારે કોઈ પણ સોસાયટી નવી બને અથવા ફ્લેટ બને તો એને કોર્પોરેશન મંજૂરી નથી આપતી જ્યાં સુધી એનું પાણીની વ્યવસ્થાની એક ચેનલ અને એ પાતાળમાં પાણી જાય, એનું સોસાયટીના પૂરતું જે પાણી વરસાદનું પાણી હોય એ જાય, એટલે રોડ ઉપર ના આવે. રોડ ઉપર તો જે પાણી આવતું હોય એ સ્વાભાવિક છે કે આટલો મોટો વરસાદ પડે એટલે રોડ ઉપરની જે નાની નાની ગટરો હોય અથવા મોટી ગટરો હોય તો પણ ભરાઈ જતી હોય છે. એટલે એ પાણી પણ એ પાતાળ કુવાની અંદર જાય એવી વ્યવસ્થા કરેલી છે. અને મોટા ભાગે બધા જ શહેરોની અંદર અત્યારે જે મંજૂરી મળે છે ત્યારે ઓડા હોય કે આપણી જે અર્બન વિસ્તાર હોય કે નાના મહાનગરપાલિકા હોય તો એ બધામાં આ રીતે સિસ્ટમ પ્રમાણે અત્યારે કામ થઈ રહ્યું છે. કદાચ ક્યાંક ટેકનિકલ કારણસર એવું બની શકે કે આપણે ઇમ્પ્લિમેશન કેટલું કરવું છે એ આપણે ક્યાંક ઉના ઉતર્યા હોઈએ, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બધાના માધ્યમથી જેમ અતુલભાઈએ કીધું, અતુલભાઈ તમારી જેટલી આતડી કકડતી હોય છે એટલી અમારી પણ કકડતી હોય છે. પહેલાના જમાનામાં નેતાઓ જાડી ચામડીના હતા, હવે નેતાઓ જાડી ચામડીના નથી, એટલે અમારે પણ દુઃખ થતું હોય છે અને દુઃખના સહભાગી આપ પણ છો, અમે પણ છીએ. આપણે સાથે મળીને આ સમસ્યાઓનું નિવારણ કરીશું. સમયની મર્યાદાના કારણે આપણે અટકીએ છીએ. આ ચર્ચામાં આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો વરસાદની મહેર જે રીતે શહેરો માટે કહેર બની રહી છે, મોટા મોટા જે મહાનગરો છે તમામ શહેરોની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બનતી જઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા હોય કે વૃક્ષો કપાતા જઈ રહ્યા છે તેની આખી વાત હોય, પરંતુ એક નિષ્કર્ષ આખી આ વાતનો એ નીકળી રહ્યો છે કે
આ જવાબદારી મારી, તમારી, આપણા તમામ લોકોની છે. તંત્રની બેશક સૌથી પહેલી અને મોટી જવાબદારી છે. તંત્ર પોતાની જવાબદારીમાંથી ન છટકી શકે. જ્યાં કચાશ હોય ત્યાં સરકારે, સિસ્ટમે, તંત્રએ વધુ ધ્યાન રાખીને આ જે પરિસ્થિતિ વિકટ બની રહી છે તેને અટકાવવા માટેના પ્રયાસો તેજ કરવા જોઈએ અને આપણે તમામે પણ આપણી જે સહિયારી જવાબદારી છે તે નિભાવવી જોઈએ. આજની ચર્ચામાં બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.